રાપરના રામવાવ ગામમાં ભાજપની પાર્ટીમાં મોટું ગાબડું પડ્યું છે। આમ આદમી પાર્ટીના નેતા સંજય બાપટ દ્વારા તમામને આપનો ખેસ પહેરાવી આવકારવામાં આવ્યા હતા। આગામી સમયમાં હજુ પણ રાપર તાલુકાના ગામડાઓમાંથી લોકો જોડાશે તેવો જોડાયેલા લોકોએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। ભાજપ સાથે વર્ષોથી જોડાયેલા ગણેશ આહિર, ગોપાલ લોહાર, ગોવિંદ કોલી, ધીરજ આહિર, મહાદેવ આહિર કેજરીવાલની અને આમ આદમી પાર્ટીની વિચારધારાથી પ્રેરાઈને જોડાયા હતા। ભારત માતા કી આજ રોજ રાપર તાલુકાના રામવાવ ગામે વિવિધ સમાજના લોકો અને ભાજપ સાથે જે જોડાયેલા હતા વર્ષોથી, એ લોકોએ આજ ભાજપનો ખેસ ઉતારી અને ઈમાનદાર આમ આદમી પાર્ટીનો ખેસ પહેરી અને સૌ જોડાયા છે। એ તમામ મિત્રોનું અહીં અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ। આમાંથી ગણેશભાઈ પચાણભાઈ વરચંદ આહિર, લોહાર ગોપાલભાઈ, ગોવિંદભાઈ છગનભાઈ કોળી, ધીરજભાઈ બચુભાઈ આહિર, મહાદેવાભાઈ આહિર, તારાભાઈ કરશનભાઈ સોનારા, મહાદેવભાઈ હરિભાઈ આહિર, બચુભાઈ રાયમલભાઈ આહિર, મોમાયાભાઈ ખેંગારભાઈ આહિર સહિતના આગેવાનો અત્યારે પૂર્વ કચ્છ જિલ્લાના અમારા સંગઠન મંત્રી એવા સાહેબજી સમા અને અમારી ટીમ સાથે જોડાયા છે। ફરીથી તમામનું સ્વાગત છે અને આગામી સમયમાં આ જ રીતે અમે સૌ વિશ્વાસ સાથે, જે રીતે ભાજપ અત્યારે તાનાશાહ બનતી જાય છે ને ભાજપના લોકો જ અત્યારે જે પીડિત છે એ લોકો ભાજપ સાથે છેડો ફાડી રહ્યા છે અને આમ આદમી પાર્ટીની ઈમાનદાર કેસ જે પહેરી રહ્યા છે એ જોતા આગામી સમયમાં ખૂબ સારા પરિણામો કચ્છ જિલ્લા અને સમગ્ર ગુજરાતને મળવા જઈ રહ્યા છે અને અમારી સાથે ખભે ખભો મિલાવી અને સૌ આગેવાનો આગામી સમયમાં પણ રામવાવ ગામમાંથી અને રાપર તાલુકામાંથી બહોળી સંખ્યામાં હજી પણ લોકોને જોડવાનું અમને અહીંથી વચન આપ્યું છે। તમામ મિત્રોનો અમે અહીંથી હૃદયપૂર્વક આભાર માનીએ।